જિલ્લાની ધોરાજી નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન ચૂકવવાના કારણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. ધોરાજી નગરપાલિકાના મેદાનમાં ખાનગી કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રોષ ફાટી નીકળ્યો હતો. કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન બંધ હોવાથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકા દ્વારા શ્રીજી એજન્સી નામની કંપનીને આપવામાં આવ્યો હતો. સ્ટોરમાં હું હેલ્પર તરીકે ફરજ બજાવું છું અને અવારનવાર આ લોકો હડતાલ જ કહે છે ને પગાર તો દેતા નથી. ટાઈમ ટુ ટાઈમ ખરેખર આવી કંપનીઓ રદ કરી નાખવી જોઈએ અને બીજી ત્રીજી કે કોઈ પણ કંપની આવે એ પેલા અમને પગાર આપવાનું સૂચન અમે કરીએ છીએ કે ભાઈ અમને ટાઈમ ટુ ટાઈમ પગાર આપવો જોઈએ. આ શ્રીજી કંપનીમાં અમે છેલ્લા 2-3 મહિનાથી આ કામ કરી છે તો એ રેગ્યુલર પગાર ને એવું કઈ દીધું નથી. પીએફ નંબર કે એવું કઈ અમને આપતા નથી. જેટલા દિનો બંધ રહ્યું એટલા દિનો અમને વળતર મળવું જોઈએ. હાલ હડતાલ 5 દિવસ છે. હડતાલ વિશે આ કંપનીને બ્લેકલિસ્ટમાં નાખો એવી તેમ કે અમને કાયદેસરનું ના આપે તો. તમે શેમાં નોકરી કરો? હેલ્પરમાં. ડોર ટુ ડોર ના હેલ્પરમાં. તમારા નામથી શરૂઆત. હું પાર્થ દિનેશભાઈ દવે. હું છેલ્લા 5-6 વર્ષથી આ નગરપાલિકામાં ડોર ટુ ડોરમાં કામ કરું છું. વારંવાર પગાર બાબતે અમારે આ બંધ કરવું પડે છે અને કોઈ પીએફ ને અમારું કપાય છે તો એ લોકો કાંઈ યુએન નંબર કે એવું આપતા નથી. પીએફ કાપી લે છે અને કોઈ કાંઈ પ્રૂફ છે નહીં એનું પીએફનું. હમણાં આપીને કાલ આપીને એવી રીતે કર્યા રાખે છે અને 3-3 હજાર રૂપિયા પીએફ કપાઈ જાય છે. પ્લસ કે જેટલા દિવસ અમે આ બંધ રાખીએ છીએ એટલા દિવસનું અમને વળતર આપી દે અને પગાર ટાઈમ ટુ ટાઈમ અમને કરી દે. અને ખરેખર નગરપાલિકાએ આવી કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. તમારા દ્વારા આજે શું કરવામાં આવ્યું? આજે અમે છેલ્લા 4-5 દિવસથી હડતાલ ઉપર છીએ પણ કોઈ જાતનો કોઈ જવાબ આપતા નથી અમને. આજે શું કર્યું અત્યારે? આજે અમે હડતાલ ઉપર જ છીએ. હજી તમારું નામ અને વિગત? મારું નામ સૈયદ ગુલામ મહીઉદ્દીન, આમ નાગરિક. અત્યારે અમે નગરપાલિકાએ જમા થયા છીએ. અમારું કહેવાનું એ છે કે ડોર ટુ ડોરના જે કર્મચારીઓ છે તે આજે હડતાલ ઉપર 5 દિવસથી છે. તેઓની માંગ છે કે તેમના પીએફ જે જમા થાય છે તેનો કોઈ પુરાવો તે લોકોને આપવામાં આવતું નથી અને અવારનવાર હડતાલ થાય છે નગરપાલિકાની કેમ કે એ લોકોને પગાર આપવામાં આવતું નથી અને જે એજન્સી જોડે આ લોકોનું કોન્ટ્રાક્ટ છે તે તેમનું જે કંઈ છે તે પૂરું પાડતી નથી શકતી તો તેને રદ કરવું જોઈએ અને જેટલા દિવસનું તે આ લોકો હડતાલ ઉપર છે જે 4-5 દિવસથી તો તેમને વળતર પૂરું પાડવું જોઈએ અને વહેલી તકે તેઓ લોકોનું પગાર થવું જોઈએ. અને આ પોઝિશન જો ડોર ટુ ડોરની રહેશે તો અત્યારે બધા વિસ્તારોમાં ગાડીઓ ચાલતી નથી તો તેમને ત્યાં કચરો જમા થયેલ છે અને શિયાળાનું ટાઈમ છે, ગંદકી થાય, ઘરમાં આટલા દિવસોથી કચરું ભેગું થાય તો તે જવાબદારી કોની? નગરપાલિકાને વહેલી તકે આ જ નિર્ણય લેવું જોઈએ.